સીતારામ બધાને બાને રોડ ઉપર બેહાડી દીધા છે. માનતા નથી, બહાર જ નીકળવું, અંદર એવું નથી. બહાર ફળિયા તપે. આવ્યો કાનુડો આવ્યો. કોણ આવ્યું? કાનુડો ભાઈ આજે નહીં નાખ દઉં, કાલે નાખ દે. આજ નવરી નતું, આજે નવરી મારે જ બાકી છે ઘણું બધું. કાલ નાખ દે. બે બાપા સફાઈ કરવી તો ભાઈનો વારો છે આજે. ઉપરના રૂમ ને બાથરૂમ તારો વિડીયો ઉતારે જતો. છકડો રિક્ષા છે, ફટાફટી બોલાવે. કેવો અવાજ કરે, કેવો અવાજ કરે. બાયણે બધું જોવા જડે ને તો અંદર બાને કરવું જ નથી. બાયણે બાયણે એવો તપ લાગે ને રહેવું બહાર ને બહાર. પછી પગના તળિયા છે ને તપે. પછી એમ કે મને બળતરા થાય, પાણી નાખ પાણી નાખ. તમારા ભાઈનો આજ વારો છે. ઉપર બે રૂમ સાફ કરવાના અને ટોયલેટ બાથરૂમ સાફ કરવાના. બધું એકદમ ચમકાવવાનું છે. મમ્મી તને શરદી ને તાવને છે તો તું આરામ કર, આજે હું તને બધું કરી દઉં. કેવું કરે હું જોઉં. ઉપર ગયો. આજ ભાઈનો વારો છે કચરા પોતાનું ઉપર કરવાનું. પોતે કરશે ઉપર કચરા પોતાનું. ઊભું પોતું છે હમણાં લે હાવીનો અંજવારી વારશે, ઓછાળું પાથર છે, હરખા ઝાટક છે એનું. એ રૂમી કરી દે એટલે નિરાતે. ચોખ્ખી ગઈ બસ મગજમાં ઈ જ છે. સ્વચ્છતા અભિયાન સિવાય મગજમાં કાંઈ લેવા દેવા જ નહીં. માળા દીધી 2 મિનિટ આમાં ફેરવીને મૂકી દીધી બેટ બોલ રમીને. જો ઈ નું કરે કચરા પોતા વધારે. હવારમાં માથી પોદરો લઈ માં પોદરો હતો ત્યાંથી લઈને માં નાખે. હે હા એની પોદરો નાખતા તા ક્યાંય, ત્યાંથી લઈને માં નાખે, વાંથી લઈને માં નાખે. નાખે તી બાનું કામકાજ જ છે. હું કાંઈક અંદર કરતી મને એમ થાય ગોયરું જારીમાં આખો દી ક્યાં તાળું. બધા કહે કે તાળું દઈને રાખો. અમારે બાને નગરપાલિકાને પ્રમુખ બનાવવા આવતી વખતે નહીં, તમને ચૂંટણીમાં ઊભા રાખવા નગરપાલિકાની. નગરપાલિકાની ચૂંટણીમાં ઊભા રાખવા તમને. હા બધાને મારી મારીને શેરીઓ સાફ કરાવજો. હા કેમ મોટું પંખું એનું. ઓલા વારવા વાળા સાફ ન કરે તો તમે કહેજો કે સાફ કરો સાફ કરો. આ શેરીઓ સાફ કરાવજો. હા એને હક જ ન હોય જરાય વાર. બાના જીવને હક જ નહીં. આપણે એમ થાય કે આમ શાંતિથી ગરમી થાય ને બેસી જાય. ઈ છોકરું ના વૃદ્ધ બે હરખા જ છે. આ બધા બાળાપણ ને બુઢાપણ ને હરખા. નહીં નહીં બાળાપણ ને બુઢાપણ ને હરખા. બાળાપણ અને બુઢાપણ હરખા ને બે. બાળાપણ કા બુઢા. હા કા બાળાપણ ને કા બુઢાપણ. હજી એટલો બધો અવાજ પડતો નથી બાનો. થોડી કેવા જાય ઓલો ન્યા ચડ્યો. એને તમારી જેમ કીડો છે મગજમાં. એને તમારી જેમ મગજમાં કીડો છે. નહીં સૌર્ય બે દી માલતા હલાવતા શીખી જાહે.
તમારે ઘેરે જઈને હરખી હલાવજો. લાલ શું જોઈએ? હજી છે ને પહેલાં જેટલી સ્ફૂર્તિ નથી બાને. ગરમી ગમે એટલું આપણે ધ્યાન આપીએ પણ બહુ ગરમીનો પ્રભાવ છે ને એટલે બાળક ઉપર ને વૃદ્ધો ઉપર તો એની અસર થોડી ઘણી થાય જ. આ તો વાંધો નથી કે આપણે લીંબુ શરબત એવું આમ એવું એને થોડું થોડું આપી રાખવું. ગળું ઓલું થાય એવું લીંબુ શરબત સાકર નાખીને પીવડાવીએ ને લીંબુનું શરબત એટલે ગળું સારું થઈ જાય. ખાંડથી થોડીક વળી ગળું બેસી જાય પણ સાકરથી સારું અવાજ ઉકળે. 2 દિવસથી આ હમણાં હાહુ બહુ બે પીએ. હું એ પીવું લીંબુ શરબત સાકર નાખેલું અને બાને પીવડાવું થોડુંક નિમકને નાખીને બીપી કંટ્રોલમાં રહીએ. ગઢપણ તો બહુ દોયેલા છે. આપણે આટલી બધી ગરમી ભારી પડે તો પછી બાને તો થાય જ ને. સાચી વાત ને બા? કેવી ગરમી થાય છે? ગરમી ને રોડ ઉપર નીકળતા હોય ને એટલે જીવ ચંચળ જ થાય રાખે જોઈએ રાખે. બાજુમાં શેરીમાં લગન છે, ચહલ પહલ ચાલુ જ છે. રાતે 12 વાગ્યા લાગી 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી સાંજ્યું રમે. પછી આખો દી ઢોલ ને હરણાઈને વાગે રાખે. બાને જોવાની મજા આવે. રાતે તો ન જાગતા હોય પણ દિવસે વાર મજા આવે બધા નીકળે તો જોવાની. સીતારામ સીતારામ સીતારામ. હજી એટલો બધો આમાં એકદમ ખુલતો નથી અવાજ. મારું મોઢું એવું ગરમીનું ને થાકનું. બા બોલાવે સોરીએ બા બોલાવે. બા કિયા જો સૂર્યરાજ ને હું સૂર્યરાજ ને રામ એને બાની જેમ છે. ચંપલ નથી પહેરવાની થઈ જાય ઊંડવા પછી. જો આમાં તું દેખા સૂર્ય દેખાય. જો દેખાય એ સૂર્ય દેખાય. બાથી બધા ટેણિયા છે ને છેટા ભાગે. બા બહુ વાલ કરે ચીપાવે. સાંભળે તો નહીં. ઓલા રાયડું નાખતા હોય તો મૂકે નહીં પાછા બા. છોકરાઓ મને બોલાવવા મને આગળ છે ને ગોલાને રેકડી વાળો છે. અત્યારે અમારે હવે ગોલાને રેકડી વાળો પણ બાને ખવડાવવો નથી ગોલો. શરદી છે ને એમાં સેકરિંગનો ભાગ હોય થોડો. બાને ભાવે તો ખરી ગોલો, દેવો નથી. અમારે બાને ભાવે ગોલો પણ દેવો નથી. શરદી છે ને કફ છે હજી. ગોલો ખાવો નથી ખાવો ના પાડે લે અત્યારે. ગોલો બોલો હા ખાવો તો લઈ આવું. નથી ખાવો કા? આ દુખે બાઈ બરફ વાળો હોય એનાથી ના દુખે. એનાથી ન થાય. ક્યાં આવ્યા જવાનું કે હાલો ત્રિકમભાઈ ગોલો બનાવો એક. એમાં કઈ નાખતા નહીં ડૂટી ફૂટી કઈ. હે સાદો બનાવી દ્યો અને પીળો કલર જ ઓલો કેસરી આવે ને એ જ નાખજો. એક જ જઈતર નહીં ખાય. ઓરેન્જ જ પેલા જે ખાતા ને એમ જ. વાટકો આપું બધું મળે બધું નથી. બનાવે ગોલો ત્રિકમભાઈ. ઈ કે મારાથી ચાવાય નહીં. હું ગોલામાં શું ચાવવાનું છે? બરફ તો તમને છીપાવીને આપશે. બહુ જાજો ના બનાવજો, નાનો જ બનાવજો. આ હારું તમે મશીન ઓલું કરી લીધું લાગે નહીં? મોટર વાળું. બનાવે ગોલો. ખાવો તું ખાજે. તું ખાજે.
કેટલા વાળો છે અચ્છા ચમચી લઈ લ્યો ચાલુ બાનો પ્રોગ્રામ બોલાનો બપેલા બહુ જ ગોલો ખાતા એટલે હવે બધે મને થોડીક બીક લાગે કે શરદી વળી વધારે વધી જાય તો કાંઈ નાખ્યું નથી ખાલી બરફ છે ને ઉભા રહ્યો અહીંથી ભંગાઈ બા અહીંથી ભંગાઈ જામ આલ્યો ઉનાળામાં ગોલા ખાવાની મજા આવે અમારે તો ત્રિકમભાઈ સરસ ઓલો ગોલો સરસ બનાવતા ઓલો ઉપર હું નાખતા લખમણ હું નખાવતો અમારે લખમણ હું નખાવતો તમારી પાસે હા જો ડોહીમાં જીવ હોય ને એને ખાવો જોઈએ ને આપણે ખાઈએ તો અટાણે મસ્ત છે ખાવામાં ટૂંકીને હવે એટલું બધું ધ્યાન પડતું નથી ખાઈ જાઓ તમે ખાઓ હા જેટલો ખવાય એટલો ખાઓ ઈ કે મેં કીધું ઉપરનો રૂમ તું મોડો હોય તો તારે સાફ કરવું હવે મારે થોડી અહીં વહુ છે તારે વહુ હોય તો સાફ તો હા પણ પછી એકલા ને એકલા માણસ થાકી ન જાય હા ઈ જ ને હા બધું ખાઈ લેવાનું પછી પાછું ઉપાધિ નહીં ને સાઈ તો આર્યો બોલો હે ન્યાય ભગવાન પાસે માખીએ ગોલો દે હવે અમાર બા તો એને ધમકાવે હાલો બા ખાઈએ ગોલો આવજો બધાય સીતારામ સીતારામ બધાઈને બાજુમાં લગ્ન છે તે કાન પડ્યો ન સંભળાવા દેતા હું કરું છું છાશ તો રેડી થઈ ગઈ માખણ કાઢું છું ગાયનું દૂધ આવે ને એટલું સરસ ચોખ્ખું આવે ને કે આ 10 દિવસની આટલી મલાઈ થાય મલાઈ આપણે કાઢી નાખીએ ને એનું માખણ થાય તો મેં મેળવી દીધું તો આપણે દહીં મેળવીએ નીચે મલાઈ તો કેટલું બધું માખણ નીકળ્યું છે હું આ બાને બધી વસ્તુ ખવડાવતી હોય ને એ આની હોય છે એટલે આપણા સેહત માટે ખૂબ જ સારી આટલું માખણ લેવા જઈએ તો 1500-2000 રૂપિયા બેહે ચોખ્ખું દૂધ લઈએ તો એનો ફાયદો આપણે ગાયનું દૂધ ચોખ્ખું જોઈએ અને આમે સેહત માટે ગાયનું દૂધ સારું આ છાશ બધી થઈ ને એ મલાઈની મોરી હોય એટલે ખવાય નહીં એટલે કૂતરા બધા પી જાય શેરીના કૂતરાઓને 2-3 દિવસ હાલે આખું તપેલું કરીને છાશ હોય ને 2 કિલા જેટલું 1.5 કિલા જેટલું માખણ નીકળે માખણ તો મલાઈનું હોય એટલે ખાવું મને નથી ભાવતું પણ ગરમ કરી નાખી 2-3 વખત ધોઈને એટલે ઘી સરસ થઈ જાય પછી 1.5-2 કિલા લગભગ મહિનાનું 2.5 કિલા જેટલું ઘી થાય એટલું જોઈએ નહીં પછી કંઈક વસ્તુ બનાવીને ખાઈએ એ બાને ઘી જાય પેટમાં રોટલામાં તો કેટલું ચોપડવામાં આપણે વાપરીએ 1.5-2 કિલા જેટલું માખણ નીકળે જ્યારે અઠવાડિયે 15 દી મલાઈ અઠવાડિયે ક્યારેક ટાઈમ કરવો અથવા ક્યારેક ટાઈમ ન મળ્યો હોય તો 15 દિવસે થઈ જાય એ આવું હાઈલે રાખે ગામડું નથી શેર છે પણ દૂધ જે છે ને ગાયનું બહુ ચોખ્ખું આપે અમારે સગાવની જ ગાયું છે ને પછી ઘરે બાંધેલી છે ગાયું આ રેઢિયાર ગાયુંની જેમ રખડતી હોય શેરીમાં ગલીમાં ની એઠવાડા બિચારી ખાઈતી હોય તો એમાં કાંઈ મલાઈ કે કાંઈ થાય નહીં પાણી જેવું દૂધ હોય આ દૂધ છે ને એકદમ સરસ હોય અને કેટલી બધી એમાં ઉપર તર વળે કાયમની આપણે તર કાઢી લઈએ 2 લીટર દૂધ લઈએ એટલે મહિનાની અંદર 2-2.5-3 કિલો જેટલું ચોખ્ખું ઘી આપણે ઘરે બની જાય અને ભેળસેળવાળું ઘી આપણે ખાવું ન પડે જો આટલું બધું માખણ નીકળી ગયું આમ ને આમ વાંધો ન આવે આટલી છાશ આટલું માખણ
આ છાશ થઈ છાશ છે એ હવે આપણે ન પીએ કારણ કે મોરી મોરી લાગે છાશ છે ને મલાઈની છાશ આપણે ભાવે નહીં મોરી મોરી લાગે એટલે કૂતરા પી જાય હા હું છું બાનો અવાજ ખુલ્લો મારો નથી ખુલ્લો હજી પાછા ચડી જાય રમતે કોણ છે શું લો હા